વીરબા એ આવરા રઘુબા આવો આવરા આવરા તોથી ભૂલા પડ્યા એટલે તમારે તો હળગાવા સિવાય કોઈ ધંધો જ નહીં. ચમ રઘુબા ઓમ કહો તો હળગાવા સિવાય ધંધો નહીં એટલે ના ના એટલે મારું બીજું આમ ખેતર મેં હળગાવાનું ને બારે હળગાવાનું. એટલે ઓમ થોડી વ્યાજબી વાત કરો. આ ઓની સીઝન પૂરી થઈ ગઈ, હવે હળગાવું ના તો શું કરું? આ હળગાયું તો બીજી વાવણી થાય કે તમારે તો જાણે જુઓ ત્યાં હળગતું ને હળગતું જ હોય છે. હાવ શું મસ્કરી કરો તમે? એટલે મેરો મસ્કરી ની વાત. આજ શું છે? શું હે? એટલે આજ ખબર નહીં શું હોય. ના એટલે આજ પૂનમ છે. અલ્યા તારી આ તો ભૂલી જ ગયો તો હું પુણ્યમ હે તો મને ખબર તમે હતી. આ બગલાની પોખ જેવા તૈયાર થઈને આયા છો. મને ખબર હતી કે તમે ભૂલી જાઓ. આ કોમો વિહારજી ભાઈ, એટલે જ હું તમને લેવા માટે આવ્યો છું. એવું છે? હા, મંદિરે જવાનું ખબર હે? આ કોમ પડી રહે ને તો ચાલશે. હા, જવું પડશે. તો મંદિરે હેડો તા. હા તે બસ આ હેડે તું. હા આ હમણાં આઈને પછી વાત. હા, આ બધું તો તમારી જિંદગીમાં હળગતું જ છે જ, એના ચિંતા નહીં. તમે લે હેડો. એ બધું એટલે ભલા મોણા આખી જિંદગી શું યાર. જો રઘુબા, સમય બદલાવ જરૂરી છે. વાવણી કરવા માટે જૂનું છે. ઓમ હેજો હો, ઝાટકા મશીન મેલ્યું ના હોય તો બંધ છે લે બાપુ, આ બધું કાઢ્યું છે એટલે આ બંધ. લે પણ આ તો કોઈ નક્કી નહીં યાર. લે હું આ ચેક કરું બસ. હા તો વાંધો નહીં. અલ્યા પણ મારે કોમ ચાલુ છે તો ચોથી ચાલુ હોય. આ શું નક્કી ના હોય તારે. તો અને તમે વાત કરે સમય હાચી વાત છે. એમાં શું છે કે જૂનું વાવેતર રહ્યું એ હવે કોઈ કોમનું છે ના, તેને કાઢવું જ પડે. ઊભું રાખો તો શું ફાયદો? આ એમને પછી ખાલી તાકી રહેવાનું. ના લે વાત હાચી. નવું વાવવા માટે એને કો તો કાપવું પડે, કો તો એને વાળવું પડે, એનો નાસ્તો કરવો પડે કે સીઝન પ્રમાણે કોમ કરવું પડે નહીં મારું મરચો મળી ના તો હવે કરવાનું છું. એ રમસંગ ઓહો વીરબા, અલ્યા બે હાથે જોતી આયા આજે. લા હેડ આવું નહીં. અલ્યા ચો લઈ જાઓ. પણ ખબર જ ના હોય કોઈ. એટલે પણ શું ખબર પાડવાની હતી અમારે? લ્યો એટલે આજ શું હોય ખબર નહીં કોઈને. અલ્યા હું ભૂલ્યો, તમે ભૂલ્યા? અલ્યા મારો જન્મદિવસ આજે નહીં યાર. અલ્યા જન્મ દિવસ ની વાત નથી, આજે પૂનમ છે. પૂનમ એટલે માતાએ જવાનું છે. માતાએ જવાનું હે પણ મારા સેટિંગ નહીં થાય આજે. કેમ? મારા ખેતરના કોમ હે કે એટલે મારા મજૂરી હમણાં આવી, બધાને મજૂરી આલવાની મારે. અલ્યા ખેતરનો કોમ તો કાયમ તા કરવાનો છે. પણ આજનો વાયદો હે. એટલે આખી જિંદગી કોમ ના કોમ પણ આ માતાએ તો જવું પડે ભયા. પણ એક કોમ કરો કે હા તમે જો બે જણો, તે અમે તો જવાના જ છો. હું પછી આવું ને. આપડે તો ચોક ટોટિયા તોડવાના હી. અમે એકલ હુરા સારે કુદા કુની હંગત આયા હે. અલ્યા રઘુભાઈ એવું નહીં, એકલ હુરાનો સવાલ નહીં તો? યાર. મારે કોમ પતાઈ અને તમારે જેમ માચો ટોટિયા તોડવાના. ટોટિયા તોડવાના મારા રિક્ષા સેલ મારી ફાટ દઈને સીધા મંદિર. 10 હવે વાત સમજણ પડી. આ જુઓ કે મોટા ના જોયા હોય રિક્ષા વાળા. આપણને બેહાડવા ના પડી એટલે એ આ બોનો કાઢે છે, બીજું કોઈ નથી. એમ ને આ રિક્ષા વાળા ના જોયા હોય એમ જુઓ કે તો પણ ના ભાઈ, અમારા પગ છે ને એ હારા છે. પણ અમે હેડતા જ જાઓ. હેડતા હેડવામાં મજા છે. વાત તમારી સાચી હે. હા અમે તમારા પગના વિશે કોઈ કીધું? તમે હેડતા આયા તા, એમ હેડતા જતા રહો કી યાર. આ તો કોઈ નહીં જાશે અમે એકલ હુરો. હા કોઈ હો દાડો જામે કોઈનામાં એકલ ભળ્યા જ નહીં. તો હેડ લે. કોઈ એ ના મગર બોલે. એ તારા આબુ છે મારા પોણીવાળી છે જાનમો કાચ નહીં મેરાવે એવું છે. તાને એ હારું તું એ રમસંગ જોડે રેત કર ભયા. ખેતરમાં કોમ જ કરે જાય. હો લે હેડ. આવજો. તે દાહોદ ગયો અમે તો. એ આવજો. તા શું અન- ના ભાડ્યા હોય જન એ હેડે આયા પર હોય. એટલે આ ચમ આયા ખબર? મફતની સવારી લેવા માટે. મારી રિક્ષા ભાળી ગયા મફતની બસ ખાલી કે હું રિક્ષા લઈ લઉં અને મફતના મંદિર પહોંચી જઈને દર્શન કરી લે. એટલે રોમચંદ કોઈ થોડો છેતરાય એમ તો કે હું થોડો મફતમાં યો ને મારી રિક્ષામાં બેહાડીને લઈ જતો હોઉં છું. આયા મોટા ના ભાડ્યા હોય તો. લે બિપિન, ઓ જીગા હે મારો ભાઈબંધ. મારો ભાઈ જીગો આવ્યો અલા શેપટ કેટલી છે આ બધા. કોમ કરતો તો શેપડ વાળો થવું કે ના થવું યાર. અલા કોમ થી આવ્યો છું. કેવું છે? હેડ મંદિરે જઈએ. એટલે હાથું કહું મંદિર તો મારે જવું જ હતું કે હા તો હેડ ને. હું બેઠો વિચાર કરતો હતો હા. કોરો પૂનમ છે, મંદિર જવું છે, પણ આ કેવી રીતના જવું? તું તો અહીંથી આવ્યો મારી જોડે કે હા તો હેડ જઈએ. પણ હાથું કહું હા મારી પાસે પૂંચી ખાવાય નહીં. હેડ લુખા. હા લુખે જ છે તું તો. પણ તારી જોડે તો હે કે માં જોડે કોઈ નહીં. તું એ લુખો જ છે કે યાર? તો મને લુખો કીધા તું લુખો નહીં.
હા તો હેડ ને પેલા ગોદરેજ જઈએ, કોક સેટિંગ થાય તો કોઈ રિક્ષા બિક્ષાનું તો બેસી જઈશું. પણ એ વાત સાચી, પણ આ ગરમી જબરદસ્ત પડે હ, અને થોડા ઘણા પૈસા તાર જોડે હોય કે નહીં કે એડવાન્સ તાકાત નહીં આપડી યાર. આખા ગોમને ખબર હોય તો તું લુકે છે ને હું લુકે છું. તો પછી આપણે કોઈક સેટિંગ કરવું પડશે વળી. એ તો થઈ જાય, તું યાદ ને. થઈ જા. હો થઈ જાય. તો હું કરવા સીધો એટલે કોઈ અંદર છે નહીં, ફૂંકી ખાવાનું ઘર વાંખવાનું પડ્યું છે આને. નહીં પેલું આખું તો પડે યાર. એટલે કોઈ અંદર પડ્યું હોય તો તું વાંખવાનું હોય, અંદર શું પડ્યું છે તે? ચંપલ પહેરી લીધો હા અને આ તારી બધી હો. અલા હું લઈ જાઉં, થઈ જ જાય સેટિંગ, તને ખબર હે ને. બસ તન તો પછી વાત જ ન થાય, આપણે તો શું કરવાનું, વેઢી જ વાળવાની. હે કોમ થઈ જા હાજી. હા. પહોંચ્યા હવે તો. હા મંદિર પાઈ ગયા. ઈચ્છા હતી ટીમ માટે અલ્યા મેં બોક્સ બોક્સ એ ખરેખર કહેવાય હો તો કે છોકરો માં શું ભગવાન નું રૂપ કહેવાય હો. હા હે તો હા આપડા પેલો છોકરો આવી જાય. લ્યા જબર જબર જય માતાજી. જો હું આ થોડી વચ્ચે હરખું કરી નાખું. અલ્યા હો બરોબર મને બીજી તો હજી હા રી- હાલે એટલું હાવણી હરકું કરી નાખો. જય માતાજી. આ બચે ચાલુ છોકરો તાર બાપુ તો જ્યાં હે હારું હારું લે. જય માતાજી. આ અમાર છોકરાને સદબુદ્ધિ આલજો ઉગા બાપજી. આ છોડે પાસ થઈ જાય, ભણવા જાય ને બેટી. હા જય માતાજી. સમ રેડી કે હા અને આવી રીતના રોજ આવતું રહેવાનું મંદિરે હો. હે વિકરાળ રૂપે દેવ ચંડી પાપી દળ પર જઈ ચડી. હે મારે સુખ સંપત જોગ સંપત યાદ શક્તિ ઈશ્વરી માં યાદ શક્તિ ઈશ્વરી. આ તો માતાજી હાજરા હાજર છે હો બાપા જબ્બર. જય મારી મામણ વટી શીખોતર. જય બાપા હારું કરજો. હવે આપણે કઢિયા છે ને ભયા તો તે મંદિરે આવશે, એ તો વાત સાચી. પણ આ છોકરાને કોક શીખવાડવું તો પડશે ને તમારો છોકરો કે હારો છે. પછી મંદિરે માતાએ દર્શન કરવાના. હા અને આ પેલા મોબાઈલોમાં ઓછું ધ્યાન આલજો. આઈને માથું નમાવજો ને તો કોક કઈ બધું સારું થઈ જશે. મોબાઈલમાં જોવાથી કોઈ થાય નહીં. અમે તો કાલ જતા રહેશે બેટા, પણ હવે આ બધું તમારે સંભાળવાનું હે હો. હા એ જીગા હા એક અડધો કલાક થી ભાઈ તું કહેતો કે આપણે બસ સ્ટેન્ડ જઈએ કોક મળી જા. હા આ તડકો કેવો પડે જોજે, આ માથું તપી ગયું ચોક સોયલા બેહવાનું તો કર, બીજું કોઈ ના કરી કોઈ નહીં યાર. એટલે મફત નું મારી જોડે તારે આવું છે અને પાછો સોયલો ગોતવો છે. પણ તું મને ઘેરથી લઈને નહીં આવ્યો કે હેર ચિંતા લાગે બધું સારું થઈ જા. આ તો આવશે રિક્ષા હમણાં થોડી વાર ઉભું રહેવું પડે, એ તો તડકે તાર તપવું પડે થોડી વાર. ના ભાઈ તો સોયલા તો બેહાર એવું તું કોક કર, એ તો ધાક નહીં થાય તારા યાર. થોડી વાર તપવાની તાકાત ના હોય તો પછી થોડી મફતિયું હાવ એક જ યાર પણ આમ કેવું આવું કરે યાર. રે ચોટ પડે ચોટ. હવે બસ. એ આ બેઠો હું તો. આવશે હમણાં રિક્ષા બેહી રે. હા, આવે એટલે મને કહેજે. ઉભો થા રિક્ષા આવી, ઉભો થા ઉભી રાખ ઓય વિરાજો, બેહી જા ઉભી રાખ ને. આ લે બેહી જા. જા જા દે. મંદિર. જવા દે, હા. ડાયરેક્ટ જેમ રિક્ષામાં આવીને બેસી જાય યાર. મંદિરે જવું છે, જવા દે ને. એટલે કોઈ રિક્ષા મેં મફતિયાઓ માટે નહીં લઈ. ભાડું હા મંદિરે દર્શન કરવા જવાનું અલ્યા હોય. ખબર હે મંદિરે જવાનું યાર, ભાડું હોય તમારા જોડે? ઓ તારી જો ગોમનો થઈને ભાડાની વાત કરે છે હા, યાર. ઇજ્જત નહીં રાખવાની, ગોમના અહીંયા થોડી ઇજ્જત નહીં એટલે આ રિક્ષા મૂકો બીજા ગામમાં ચલાવવા જવું. આજ ગામમાં ચલાવું તો આ ગામના લોકો જોડે જ ભાડું માંગે કે યાર. રાખવાની. પણ રામશંગ મંદિર તો આ રહ્યું પછી આ એવું તો નહીં. હેરથી પકડો કે યાર આ હોય તો હું કરો, મારો સમય ખોટી કરો. ઉતર એ ઉતર, આ ગરમી એટલે પડે ઉતર યાર. એટલે કીધું. મફતિયાઓ લુખા ઉતરો જી. હવે તારી લુખ્ખો કોને કહે છે તું? તને કહું તને લુખો. લુખ્ખો નાખે ને કે દોત બોત પાડી નાખે. મારા દોત પાડી. મારા દોત અલા એ એવું નહીં કરવાનું રામશંગ બેહી જા. હા, તારી હાથ સુધી કોના ઉપર કરવાની. ઉપાડો તું? કોઈ નહીં.
તારે ના લઈ જવો તો ના પાડ દે. અરે નહીં લઈ જાઓ જા. આ તો બસ ના પાડ દે. અરે લઈ હું જા. જોઉં તને કોણ લઈ જાય હોય અલા ત્યાં. જીગાની ગોમમાં ઇજ્જત છે લઈ જવા અલા, વાળા ખરા લુખા, પડ્યા. ઝાકા જીગલા વાળા લુખા. આપણે રહેવા દે, આણે રિક્ષા શું? લઈ જવું, આપણે ગમે તે બીજા જતા આખી રહીએ. રિક્ષા બગાડીને મેલી દીધી ગમે તે મારી. કોક લઈ જા. બીજા ગમે તે હાથ જઈએ. કોને ઉપાડે છે એ રહ્યો? અલા તારા લીધે હું મારી રિક્ષામાં કોઈ નહીં બે. એ બેસી જઈએ. આ તો નહીં બે જા કોઈ રિક્ષામાં બે. અને લઈ લઈ છીએ અને લઈને નીકળ. એટલે હું લઈ જાઉં. લઈને નીકળ. એ તું લે આવી જા. તું એ ઘોડે આપણે ગમે તે લઈ જાય જ ને તું. એ લઈ જાય અલા, ગોમમાં પણ જીગાની જોવું જ છે મારે. તને કોણ લઈ જાય ને આજની તારીખમાં એ જ જોવું છે મારે આજે. જોવું છે ને તારે? ઓવે. આ તો તું અહીં બેસ જોઈ લે તાર. મારે તાર છે ઊભું જ રહેવું. આ તો ઉભો રહી કણ. આ તો મુએ જોઉં તને કોણ લઈ જાય. હેડ. આ તો તું જોઈ લે હા ખાલી. હું જોઉં હેડ. હા જો આ ચિયો બંકો પાક્યો તને આપણે લઈ દર્શન જાવ. કરવા જવું એટલે જવું, ગમે તે રીતે જવાનું પણ જવું. એટલે આવી રીતે કોકની રિક્ષામાં ના બેહાય. શરમ આવે તને શરમ આવે લુખા. લુખે બેહી જા ને તાર જોવું છે ને. આણે શું હા તો બેહી જા અંદર. તું જો અમને લઈ જવા વાળા તું જોઈ લે. ગમે તેમ જઈશું. વાંધો નહીં. હા લઈ અમારે જા દર્શન ને. દર્શન કરવા જવાનું છે એટલે જવાનું છે. જે final. જે લઈ જાય ને હા એને પેલો મારે, તને તો પહી મારે. એ રમસંગ આવું ના હોય યાર. લઈ જઈને મારવાનો. મારા હું લપકા કરી ગયો યાર આજે. અરે બહુ હાથ કોને ઉપાડ્યો? પણ હું એમ કહું છું કે આપણે ગોમના છો અને તમે ગોમના લડો એ ખોટું પડે. તું આય રે. આપણે હાથ કોને ઉપાડે પેલા? હાથ ઉપાડ્યો પણ આપણે અમે બોલ્યું કોણ પેલા? ભાઈ તું ના બોલો બોલે ના ના હોય હોય. એટલે તો મને જવાય દઉં. ભૂલ છે, એકબીજાને નકર ચોય ખોવાઈ જવત. અલે ચોય ખોવાઈ જવત. પણ નહીં ખોવા. ખોવાવાની વાત કરે છે અરે ખોવાવાની વાત કરે છે. શાંતિથી બાજુ. અરે આપણા બાજુ બોલે ગમે તે ખોવાવાની વાત જવા કરે છે મને. આપણે હા તને જ કરું. ગમે તે લઈ જા. ગમે તે લઈ જઈએ આપણે હાલે લુખાઓ ચાલ હવાર હવાર બે જ ચીકર ચોથી હોમો મળ્યા. ના ભાડે આખા દાડાની મેથી મારી દીધી મારી. અરે જીગા એટલે ખરો તડકો ચડે ચાણા દર્શન કરવા પહોંચ્યું યાર. કંટાળો આવ્યો મને તો. અલા કોક આવશે મને લઈ જશે તું શાંતિથી એક ઉપર ના સોયલો નહીં મસ્તન. સોયલો હો પણ આટલી કીધું આપણે હેડ્યા તો મારું પહોંચી જાવ કે અલા તું ઉભો રહે નહીં યાર. ઓલા હા. તડકો ચડ્યો ચાલ એટલે બે જણા લડો લે. અલા ચોય લડતા નહીં. આ જો ને ગોમના થઈને પાવર કરી રહ્યા છે. જેમ કે ગોમનો કોણ પાવર કરે? આ રોમશંકરે પાવર. રોમસુંગ. હવે રોમસુંગ ના કરે લે પાવર. રોમસુંગ તો રે હારો માણસ છે યાર. તો પાવર કરે યાર. એટલે જવું છે મંદિરે તે લઈ જતો નહીં તે પાવર કરે છે. તે લઈ જા રોમસુંગ કે જોડે જતો રે. અલા રમતું એવું નહીં યાર. તો હું રિક્ષા લઈને આવ્યો ધંધો જ કરવા આવ્યો હતો એવું? અને આ બે જણા હોય ઉભા હતા. આહા. રિક્ષા મને પૂછ્યા વગર બેહી જાય. અમે ભાડું માંગ્યું તો લુખાઓ ઉતરી જાય ને પાછા એમ કે ભાડું નહીં તો યાર મફત નું કોણ લઈ જાય? ભાડું તો આલવું પડે કે યાર. એમ નોમ તો કોણ લઈ જાય? એટલે મંદિરે જવું છે ને યાર ગોમનો થઈને ભાડું લે યાર આપણું. નજીક છે. હેડો તા મારી યાર સાયકલ માં બેસી જાઓ. હેડો તાર લઈ જતા બીજું તો શું કરું? આ સાયકલ માં આવી જશો તઈ જરા. આઈ જા બેસી જાઓ. હેડો તાર. હેડ ચાલ આપણે એ લુખા વાત કહું અમાય. તારું મોઢું રહ્યું ને તારું મોઢું હા. આ સાયકલ ના ટાયર જેવું જ છે. તો તમે ઓના જ લાયક છો લ્યા. લે અમે ગમે તેમાં જઈએ હા. તું પંચાયત કર્યા વગર તમે બેસ ને તાર મફત રિક્ષામાં. આવો. તમે સાયકલ ના જ લાયક છો. પતી મફત ગયું. આવો. હેડો, બેસો, બેસો, બેસો. જઈએ. ને કરવા વાળી કર. તું પંચાયત કર્યા વગર અંદર બેસી જા. ને કરવા વાળી કરવાથી. હા તે અમે તો જઈશું જ ને. બેસી જજો. અને હવે વળતો આમાં મળતો નહીં મને. મને જો વર્ધી મળીને મંદિરમાં મળો ને તો માર્યા વગર ની મેલું યાદ રાખજે. જતો રહેજો અહીંથી. જોયું ને રમતું પાવર. અમે પાવર જોયેલો જ છે. જવા દે. એ ચક્કર મારું. તમારો તો લ્યા. અરે લ્યા પેડ વગર મારે પાડી નો છે. એ તારી. એ પડ્યા. લે, આ દોડો લે, દોડો. લ્યા ભાઈ. અલ્યા તારી. અલ્યા એ લે કોઈ વાજુ નહીં ને? ના 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 ઈલાજ નહીં. એટલે તને ના ના નહીં વાજ્યું નહીં વાજ્યું. એટલે તને કોઈ વાજુ નહીં ને? નહીં વાજી, નહીં વાજી. ઓમફળજી? નહીં વાજી. હા? જોયું, નહીં જોયું, વાજી. નહીં વાજ્યું. પણ આ શું ધતિંગ આદર્યા તમે? અલા જવું તું મંદિરે. હે? મંદિરે જવું તું હા. તો પેલો રોમસંગ છે ને રિક્ષા વાળો હા? એને બધું આ બાફ્યું. લે રોમસંગી શું બાફ્યું? જવું તું મંદિરે તે એની રિક્ષામાં બેઠા બરાબર. હવે એ કે 10 રૂપિયા ભાડું. હા. એટલે યાર ગોમનો થઈને 10 રૂપિયા ભાડું લેવાય યાર. લે પણ 10 રૂપિયા તો ભાડું ચાલે જ છે. એટલે ગોમનો થઈને ભાડું તે આવ્યો. મંદિર નજીક હતું. એ ઓભાળ. હા આ તમે પડ્યા હા. અને બાજુ તૂટ્યું નહીં અને કોઈક ભાગે તૂટી ગયું હોત તો દવાખાનામાં કેટલા મેલવા પડત? એ વાત સાચી છે હો. હે? તો 10 રૂપિયા ખર્ચી દીધા હોત તો એ રઘુબા ઓને તો પૂછો કે આ 3 સવાલ લઈને શું કરતો હતો? બે મૂર્ખા હતા. પણ તો તું એ મૂર્ખો? આ તારી કોઈ વિમન છે?
લે પણ આ એમને કીધું એટલે કે તે આ લઈને કે મને જોજે પેલા કે ભાડાનું થોડું રોમાયણ કરતા હતા અહીંયા. અલ્યા, પણ બીજું વધારે નુકસાન થઈ ગયું હોત તો જવાબદારી કોણ લોત? મને સમજણ પડી વાતમાં. આ મફત નું ખોતા હલવાના છે. જીગા, હા મફત નું ખોવાનું ભૂલી જાજો તો જ કાયાનું કલ્યાણ થશે. લે હેડો.